છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા લોક સાંસ્કૃતિક મહોત્સવનું શુક્રવારે સમાપન થયું હતું. વિન્ટર ફેસ્ટિવલમાં ઓડિશા, કચ્છ અને ગુજરાતના કલાકારોએ લોકગીતો, લોકસંગીત અને લોકનૃત્યો રજૂ કર્યા હતા. વિવિધતામાં એકતાની સંસ્કૃતિના દર્શન કરાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે વિન્ટર ફેસ્ટિવલ યોજાયો હતો, જેનું સંસ્કૃતિના ગૌરવ અને ગરિમા સાથે સમાપન થયું હતું. અંતિમ દિવસે સાંજે રેયાણ કાર્યક્રમમાં બાળ કલાકારે ઉદ્દેશ વોરાએ ગીતોની રમઝટ બોલાવી હતી. સાથે તેણે વાંસળી પર ગીતોની ધૂન વગાડીને સૌને મોહિત કર્યા હતા. સાથે હરમન ઝાલાએ ઢોલ પર અને પૂજન જોશીએ ઓર્ગન પર રંગત જમાવી હતી. મેઇન સ્ટેજ ઉપર કચ્છના પ્રખ્યાત કલા વારસો ગ્રુપ દ્વારા કચ્છી ગુજરાતી લોકગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. તેની સાથે ઓડિશાના ગોટીપુઆ ગ્રુપ દ્વારા ઓડિશાનું લોકસંગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ગમ ડાન્સ એકેડમી ગાંધીધામે કચ્છની કલા અને સંસ્કૃતિની થીમ પર નૃત્ય રજૂ કર્યું હતું. ઓડિશાના નૃત્ય મલ્હાર ગ્રુપના કલાકારો મહારી ડાન્સ, પ્રતિભા ફોક એન્ડ ટ્રાઇબલ ડાન્સ ગ્રુપ પારંપરિક માડલી અને બનાવડી ડાન્સ, ગોટીપુઆ ગ્રુપના કલાકારો શિવબંદના અને મિક્સ બાંધા ડાન્સની પ્રસ્તુતિ કરી હતી. ઓડિશાના સાંસ્કૃતિક નૃત્યો જોઈને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. લોકપ્રિયતાના શિખરે બિરાજતા ગુજરાતી હિપહોપ બેન્ડ અઘોરી મ્યુઝિકના કલાકારોએ ગુજરાતી લોકગીતો અને ગુજરાતી રેપ સોંગની રમઝટ બોલાવી લોકોને ડોલાવ્યા હતા. આ કાર્યક્રમમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મોહન પટેલ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કે.એલ. વ્યાસ, અદાણી પોર્ટ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ, પ્રાગમહેલના આર્કાઇવિસ્ટ દલપત દાણીધારિયા, ગેમ્સના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નરેન્દ્ર હિરાણી, સરકારી ટીબી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રાચી દોશી, કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ડોક્ટર તૃપ્તિ પટેલ, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનથી આવેલ કઠપુતળીનો શોનો લોકોએ આનંદ માણ્યો હતો. ક્રાફ્ટ બજારમાં ઓડિશા અને કચ્છની હસ્તકળાઓના સ્ટોલ્સમાં વિવિધ હસ્તકળાઓની વસ્તુઓની લોકોએ ખરીદી કરી હતી. જાદુગર ક્રેનિલ બ્રહ્મક્ષત્રિય લોકોને કાર્ડ્સના અલગ અલગ જાદુ બતાવીને લોકોને અચંબિત કરી દીધા હતા. ભાવનગર, અમદાવાદ અને કચ્છના નૃત્ય ગ્રુપના કલાકારો તેમજ ઓડિશાથી પધારેલા તમામ લોકસંગીત, લોકનૃત્યોના કલાકારો અને વિવિધ ક્રાફ્ટના કારીગરો તેમજ ઓડિશાના ટ્રેડિશનલ ફૂડના નિષ્ણાંતોનું કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સૃજન ક્રિએશન્સ, LLDC ક્રાફ્ટ મ્યુઝિયમ, એગ્રોસેલ, VRTIના કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ધ વિન્ટર ફેસ્ટિવલનું સમગ્ર આયોજન LLDC ક્રાફ્ટ મ્યુઝિયમના PR, IT અને ઇવેન્ટ્સ હેડ મહેશ ગોસ્વામીએ સંભાળ્યું હતું.